વિસ્તારમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। ફેસબુક પર રમકડા વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી। 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી। ફેસબુક પર દર 2 દિવસે આઈડી બદલીને કરતા હતા ડિલીટ। વરાછા પોલીસે છેતરપિંડી કરનારા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ફેસબુક ઉપર રમકડા વેચવાની લોભામણી સ્કીમ આપનાર ઠગ ટોળકીઓને વરાછા પોલીસે ઝડપી પાડવામાં આવી છે। ખાસ કરીને માત્ર રૂપિયા 389માં રમકડા વેચવાની લોભામણી જે સ્કીમો છે તે ફેસબુક ઉપર મૂકવામાં આવી હતી। શરૂઆતના સમયે 3500થી વધુ લોકો પાસેથી જે રમકડા વેચવાના નામે જે પેમેન્ટ છે તે પેમેન્ટ ઉછીટી લેવામાં આવનાર હતું। જો કે ત્યારબાદ જે રમકડા છે તે રમકડા જે ગ્રાહકને આપવા જોઈએ તે ગ્રાહક સુધી મોકલવામાં આવ્યા ન હતા। જે અંગે વરાછા પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાઈ હતી અને ખાસ કરીને જે રીતે આ ઠગાઈ આચરવામાં આવી હતી આરોપી દ્વારા તાત્કાલિક ધોરણે ફેસબુક ઉપર 2 દિવસમાં આઈડી ડિલીટ પણ કરી દેવામાં આવી હતી। વરાછા પોલીસે આ સમગ્ર ઘટનામાં 3 જેટલા જે આરોપીઓ છે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવીને આ ઠગ ટોળકીને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। પોલીસે આ સમગ્ર બનાવમાં 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। હાલ તો આ ત્રણેય જે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને આ સાથે તેના